મહેસાણા મહાનગરપાલિકા ચોમાસું નજીક છે ત્યારે મોટાભાગની પ્રી મોન્સૂન કામગીરી ભલે પૂરી થઈ ગયાનો દાવો કરે, પરંતુ સ્થિતિ કંઈક વિપરીત છે। આ દ્રશ્યો જુઓ, તમારી સામે છે। રાધનપુર રોડ પર આવેલી આ કેનાલ છે અને કેનાલની અંદર ઠેર ઠેર વૃક્ષો ઉગી નીકળ્યા છે, કચરાના ઢગલા જોવા મળ્યા છે। રાધનપુર રોડ પરથી પસાર થતી વરસાદી પાણીની આ મુખ્ય કેનાલ છે કે જ્યાં સફાઈના અભાવે ચારે તરફ જાડી ઝાખરાનું સામ્રાજ્ય છે। મહેસાણા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે કેટલાક દ્રશ્યો આપને બતાવવા જરૂર છે। આપ જોઈ શકો છો, આ છે મહેસાણા 2 ની વરસાદી પાણીની લાઈન। આપ જોઈ શકો છો કે જે જગ્યાએ વરસાદી પાણી નીકાળવા માટેનો આ વોશ છે તેની સફાઈ કરવામાં નથી આવી। ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વરસાદી પાણીની જે વોશ છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલા અનેક સોસાયટીનું તેમજ મહેસાણા શહેરનું પાણી અહીંયાથી વહે છે, પરંતુ જે વોશ છે તેનો કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી। દ્રશ્યો જોઈ શકો છો, અંદર મોટા મોટા વૃક્ષો ઉભેલા જોવા મળી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, મહેસાણા 2 માં પસાર થતો આ મુખ્ય પાણીનો નિકાલ છે, પરંતુ નિકાસની અંદર જ ક્યાંક ને ક્યાંક પાણી વહે તેવા કોઈ પણ એધાણ જોવા મળી નથી રહ્યા।